હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રવિ સર. બરોબર, આપણે પહેલા લેક્ચરની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે મળીને આવ્યા. આજે આપણે બીજો વિષયની શરૂઆત કરીએ છીએ. આપણા વિષયનું નામ છે અર્થશાસ્ત્ર. આપણા બીજા વિષયનું નામ છે વિષય અર્થશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇકોનોમિક્સ. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇકોનોમિક્સ. બરાબર, ઇકોનોમિક્સ ની અંદર આપણે ફર્સ્ટ લેક્ચર છે લેક્ચર નંબર 1. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિષયની શરૂઆત કરતા પહેલા થોડા વિષય વિશેનું જ્ઞાન મેળવવાનું છે કે અર્થશાસ્ત્ર. તો આ અર્થશાસ્ત્ર વિષયની અંદર તમારે શું શીખવાનું હોય છે, એની અંદર કેવા કેવા ટોપિકો આવે છે, એની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ. તો જે આ અર્થશાસ્ત્ર જે વિષય છે, એ વિષય આપણા દેશની ઇકોનોમી ઉપર આધાર રાખે છે, દેશના અર્થતંત્ર ઉપર આધાર રાખે છે. દેશની અંદર કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા છે તો એની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે, આ બધી વસ્તુઓ ઉપર શું છે, આ અર્થશાસ્ત્રનો આધાર રહેલો છે. બીજી વસ્તુની વાત કરીએ તો દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે, બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, નિરક્ષરતાનું પ્રમાણ કેટલું છે, આ બધું જાણવું હોય તો કયા વિષયનો અભ્યાસ કરવો પડે? અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો પડે. બરાબર, હવે આપણે વાત કરીએ ધોરણ 11 કોમર્સ. તો એની અંદર ટોટલ તમારે 11 ચેપ્ટર ઇકોનોમિક્સમાં શીખવાના છે. કેટલા ચેપ્ટર? 11 ચેપ્ટર. એમાંથી આપણે શરૂ કરીએ છીએ આજે આપણો પહેલા નંબરનું ચેપ્ટર, ચેપ્ટર નંબર 1, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. બરોબર, કે જે આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1, જેનું નામ છે આપણું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. ચલો થોડી આની માહિતી મેળવીએ. માહિતીની અંદર આપણે શરૂઆત કરશું સૌપ્રથમ પહેલા એની પ્રસ્તાવનાથી. શું આવશે સૌપ્રથમ પહેલા એની પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર ચાલુ કરીએ આપણે કે પૃથ્વી ઉપરના જે દરેક જીવ છે એમાંથી માનવી એટલે કે મનુષ્ય એક જ એવો જીવ છે જે બુદ્ધિશાળી પ્રાણી છે. કેવું પ્રાણી કીધું છે? બુદ્ધિશાળી પ્રાણી. બરાબર, કે આપણે જોઈએ છીએ કે પૃથ્વી ઉપર અસંખ્ય જીવો છે, પણ બધા જીવો કરતા જો સૌથી શ્રેષ્ઠ હોય તો એ કયું જીવ છે? મનુષ્ય જીવ. કે એને એક વધારાનો સ્પેર પાર્ટ શું કરેલો છે? ભગવાને ફિટ કરેલો છે. જે એટલે શું? બુદ્ધિ. કે એ બુદ્ધિનો ઉપયોગ કરીને માનવી સમજી અને વિચારીને જરૂરી નિર્ણયો લઈ શકે છે. બરાબર, હવે મનુષ્ય છે, માનવી છે, બુદ્ધિશાળી પ્રાણી છે. હવે માનવી છે બુદ્ધિશાળી પ્રાણી છે એટલે માનવી છે એ શું કરતો હોય છે? પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે, પોતાની આસપાસની પરિસ્થિતિ, એ પરિસ્થિતિનું વર્ગીકરણ કરે છે. અને બીજું વિશ્લેષણ કરે છે. માનવી છે, મનુષ્ય છે, એ પોતાની આસપાસ ચાલતી જે પરિસ્થિતિ છે, જે પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓનું શું કરે છે? વર્ગીકરણ અને વિશ્લેષણ. કેવી રીતે? દાખલા તરીકે ક્લાસની અંદર તમે 30 વિદ્યાર્થીઓ બેઠા છો, તો 30 વિદ્યાર્થીઓમાં હું અહીંથી વર્ગીકરણ કરું કે ભાઈ 15 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. બીજી રીતે વર્ગીકરણ કરવું હોય તો કે અમુકની હાઈટ 5 ફૂટ કરતા ઓછી છે, અમુકની હાઈટ 4 ફૂટ કરતા ઓછી છે. તો આ શું થઈ ગયું? એનું વર્ગીકરણ થઈ ગયું કે એના કદ અનુસાર, એના રૂપ અનુસાર, એની પરિસ્થિતિ અનુસાર મનુષ્ય શું કરતો હોય છે? એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરતો હોય છે. પરંતુ માનવી છે એ માનવ જીવનને સુખરૂપ બનાવવા માટે માનવ જીવનને
સુખરૂપ બનાવવા માટે શું કરે છે? જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરે છે કે માનવ જીવનને સુખરૂપ ચલાવવા માટે એટલે કે સુખરૂપ બનાવવા માટે કે માનવીનું જીવન છે એની અંદર સદાય સુખ રહે, કોઈ પણ જાતનું દુઃખ એને આવે નહીં, બરાબર? તો એ સુખરૂપ બનાવવા માટે માનવી શું કરે છે? જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરે છે. કેવી વ્યવસ્થાઓ? તો 3 પ્રકારની વ્યવસ્થા હોય છે. કેટલા પ્રકારની? 3. પહેલી વ્યવસ્થાનું નામ છે સમાજ વ્યવસ્થા, બીજી વ્યવસ્થાનું નામ છે રાજ્ય વ્યવસ્થા, અને ત્રીજી વ્યવસ્થાનું નામ છે અર્થવ્યવસ્થા. માનવી શું કરે છે? આ જુદી જુદી આ 3 વ્યવસ્થાઓનો ઊભી કરે છે. એના માટે આપણે પહેલી થોડી સમજીએ કે સમાજ વ્યવસ્થા કે સમાજના લોકો માટે ઊભી કરવામાં આવતી વ્યવસ્થા હોય એને શું કહે છે? સમાજ વ્યવસ્થા કહેવાય. દાખલા તરીકે કોઈ એક ગામ છે, બરાબર? તો ગામની અંદર જુદા જુદા શું થતા હોય? બધી જ્ઞાતિઓના લોકો રહેતા હોય છે. પરંતુ જે બીજી જાતિ એટલે જે અજાતિ લોકો છે એ ક્યાં રહેતા હોય? ગામની બહાર એટલે કે ગામના પાદરે રહેતા હોય. એને ગામની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી, બરાબર? અને સામાન્ય જે બીજો સમાજ છે એવો શું સમજે છે કે જો આપણે આ અજ્ઞાતિ છે એટલે કે આ બીજી જાતિના લોકો છે એને આપણે જો સ્પર્શ કરીશું તો આપણે શું થઈ જશું? અપવિત્ર થઈ જશું, બરાબર? તો ઘરે આવીને આપણે સ્નાન કરવું પડે અને પછી આપણે શું થઈએ? પવિત્ર થઈએ, બરાબર? એટલે જે હતી એ સમાજ વ્યવસ્થા. બીજી વ્યવસ્થા છે રાજ્ય વ્યવસ્થા કે દરેક રાજ્યોની સરકાર પોતાના રાજ્ય માટે જુદી જુદી શું કરતી હોય છે? વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે. એ જ પ્રમાણે અર્થવ્યવસ્થા એટલે કે આપણે જે વિષયનો અભ્યાસ કરીએ છીએ અર્થશાસ્ત્ર, દેશની ઇકોનોમીને સમજવા માટે પણ શું કરતા હોય છે? ગવર્નમેન્ટ જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરતા હોય છે. આ વ્યવસ્થાઓને સમજવા, આ જે વ્યવસ્થાઓ છે એને શું કરવા માટે? સમજવા માટે, આ વ્યવસ્થાઓને પેઢી દર પેઢી ચલાવવા માટે માનવી જુદા જુદા શાસ્ત્રોની રચના કરે છે. આ વ્યવસ્થાઓને સમજવા માટે કે કેવી રીતે આ વ્યવસ્થાઓ ઊભી થાય છે, આ વ્યવસ્થાઓને પેઢી દર પેઢી ચલાવવા માટે આપણને ખબર છે કે કુટુંબના વડીલ વ્યક્તિ એટલે આપણા શું કહેવાય? દાદા. દાદા પાસેની જે પણ મિલકતો છે કોના પાસે આવે છે? એના પુત્ર પાસે આવે છે, એટલે કે આપણા પપ્પા પાસે આવે છે. અને આપણા પપ્પા પાસેથી એ બધો વારસો છે એના કોના પાસે આવે છે? એના પૌત્ર પાસે એટલે આપણી પાસે. અને આપણી પાસેથી વારસો શું થાય છે? ધીમે ધીમે આગળ ચાલતો હોય છે. તો એવી જ રીતે કે આ વ્યવસ્થાઓને શું કરવાની છે? પેઢી દર પેઢી શું કરવાની છે? ચલાવવાની છે. એટલે કે વારસાગત આ પેઢીને શું કરવાની છે? આપણે ચલાવવાની છે. તો એ માટે માનવીએ શું કર્યું છે? જુદા જુદા શાસ્ત્રોની રચના કરેલી છે. અને એમાંનું એક શાસ્ત્ર એટલે શું કહેવાય છે? એને અર્થશાસ્ત્ર, બરોબર? ચલો એના પછી હજી થોડી માહિતી મેળવીએ કે પ્રાચીન સમયમાં, પ્રાચીન સમય એટલે ભૂતકાળનો સમય, જે જૂનો સમય હતો એ જૂનો સમય. આ પ્રાચીન સમયમાં માનવી એટલે કે મનુષ્ય પોતાની જે પણ પ્રશ્નો હોય કે સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય કે સમસ્યા હોય, આ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ માનવી શેના દ્વારા લાવતો હતો? લડાઈ અને ઝઘડા દ્વારા. પ્રાચીન સમયમાં માનવી
પોતાના જે પ્રશ્નો કે સમસ્યા સર્જાતી એ પ્રશ્નો અને સમસ્યાનું નિવારણ એ શેના દ્વારા લાવતો? લડાઈ અને ઝઘડા દ્વારા. વિદ્યાર્થી મિત્રો, બાહુબલી પિક્ચર જોયું છે ને બધાએ? હા, એમાં બે ભાઈઓ વચ્ચે શું થઈ જાય છે? યુદ્ધ થઈ જાય છે, એક સામાન્ય એવી બાબત માટે. બરાબર? તો એવી જ રીતે પ્રાચીન સમયમાં પણ જે બે ભાઈઓ હોય, કુટુંબીજનો હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ હોય, કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા સર્જાય તો બંને વચ્ચે શું થઈ જતું? લડાઈ અને ઝઘડા. ગામડાની અંદર આપણને ખબર છે કે આપણે ખેતર એટલે કે જેને શેઢો કહીએ છીએ, એ શેઢા માટે પણ બે ભાઈઓ વચ્ચે શું થઈ જાય છે? લડાઈ ઝઘડા થઈ જાય છે. પરંતુ જેમ જેમ માનવીની અંદર સમજણ આવવા લાગી, માનવીની અંદર શું આવવા લાગી? સમજણ આવવા લાગી. તો આ સમજણ આવવાથી માનવી હવે જે પ્રશ્નો અને સમસ્યા ઉદ્ભવે છે, જે પણ પ્રશ્નો અને સમસ્યા ઉદ્ભવે છે, એ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ શેના દ્વારા લાવે છે? વિચારણા દ્વારા અથવા બુદ્ધિપૂર્વક શું કરે છે? એ સમસ્યાનું નિવારણ લાવે છે. બરોબર? એટલે માનવીની અંદર જ્યારે સમજણ નહોતી અને જેમ જેમ માનવીનો વિકાસ થયો એમાં સમજણ આવવા લાગી, તો એ સમજણ આવવાના કારણે પ્રશ્નો અને સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવવા લાગ્યો? વિચારણા દ્વારા અને બુદ્ધિપૂર્વક લાવવા લાગ્યો. બરોબર? એટલે આ હતી શું આપણી આખી પ્રસ્તાવના કે આજે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ છે, તો એ વિષયને તમારે સમજવાનો છે કે આ વિષય શું કહેવા માંગે છે, શેની ઉપર આધાર રહેલો છે. ફરી વખત આખી પ્રસ્તાવના હું તમને સમજાવું છું કે માનવી છે એ કેવું પ્રાણી છે? બુદ્ધિશાળી. બરાબર? બુદ્ધિશાળી એટલે શું? કે મનુષ્ય ઉપર એટલે કે પૃથ્વી ઉપર જેટલા પણ જીવ છે એ બધા જીવમાં જો કોઈ પાસે પણ બુદ્ધિ હોય તો એ બુદ્ધિની અંદર કોની પાસે છે? સૌથી વધારે બુદ્ધિ મનુષ્ય પાસે છે. બીજું, માનવી છે એ પોતાની આસપાસ, માનવી છે એ પોતાની આસપાસ રહેલી જુદી જુદી પરિસ્થિતિઓનું શું કરે છે? વર્ગીકરણ અને વિશ્લેષણ. હવે એ વર્ગીકરણ અને વિશ્લેષણ કરે છે, પછી માનવ જીવનને સુખરૂપ બનાવવા માટે માનવીએ શું ઊભી કરી છે? જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરી છે. કઈ કઈ વ્યવસ્થાઓ હતી? તો 3 વ્યવસ્થા યાદ રાખવાની: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, આ વ્યવસ્થાઓને પેઢી દર પેઢી ચલાવવા માટે જુદા જુદા શાસ્ત્રોની શું કરવામાં આવી? રચના કરવામાં આવી. બરોબર? હવે બીજો પાઠ લઈએ આપણે. બીજા પાઠની અંદર પ્રાચીન સમયમાં એટલે જૂના સમયમાં માનવી છે એ પોતાના પ્રશ્નો અને સમસ્યા હોય તેનું નિવારણ કેવી રીતે લાવતો? તો લડાઈ અને ઝઘડા દ્વારા. પરંતુ જેમ જેમ માનવીનો વિકાસ થયો, સમજણ આવવા લાગી, એમ પોતાના પ્રશ્નો અને સમસ્યાનું નિવારણ શેની રીતે લાવે છે? વિચારણા કરીને અને બુદ્ધિપૂર્વક દ્વારા લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી પ્રસ્તાવનાની. હવે આ પ્રસ્તાવના છે એ કોઈ તમારે મોઢે કરવાની નથી, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી. હવે આપણો પ્રશ્ન શરૂ થાય છે અર્થશાસ્ત્રનો અર્થ, એટલે કે ડેફિનેશન. આપણે એની વ્યાખ્યા જોવાની છે. તો આપણો હવે ટોપિક આવશે અર્થશાસ્ત્રનો અર્થ. બરાબર? મીનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, અર્થ થોડો અટપટો છે, કારણ કે એના જે શબ્દો છે એની વાક્ય રચના સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે ધ્યાનપૂર્વક યાદ રાખજો, અને તમારી પાસે જો નોટબુક હોય તો નોટબુકની અંદર આ પોઈન્ટ નોટ આઉટ કરજો, કારણ કે આની અંદરથી 1 માર્ક્સનો પ્રશ્ન અને એમસીક્યુ પણ પૂછાય છે. તો ચલો જોઈએ આપણે અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રને સામાન્ય મત મુજબ એવું કહેવાય છે કે સામાન્ય મત મુજબ અર્થનું શાસ્ત્ર, એટલે એને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર. આ એનો સામાન્ય અર્થ થઈ ગયો.
અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પણ આ જે અર્થ શબ્દો છે એ કયા શબ્દ ઉપરથી બન્યો છે? તો જે આ અર્થ શબ્દ છે એ અર્થ શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ શું થાય છે? અર્થનું શાસ્ત્ર. પણ જે આ અર્થ શબ્દ છે કયા શબ્દ ઉપરથી બન્યો છે? તો કે સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી એ ઉતરી આવ્યો છે. હવે સંસ્કૃતમાં જે આ અર્થ શબ્દ છે, સંસ્કૃતમાં જે આ અર્થ શબ્દ છે એ આ અર્થ શબ્દના પાછા શું બને છે? અનેક અર્થ. એટલે મેં પહેલા કીધું તો વ્યાખ્યા થોડી શું થશે? અટપટી થશે. ફરી વખત વાક્ય રચના બોલું છું. સામાન્ય મત મુજબ અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પણ આ જે અર્થ શબ્દ છે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી. પણ સંસ્કૃતમાં જે આ અર્થ શબ્દો છે એ અર્થ શબ્દના પાછા શું બને છે? અનેક અર્થ બને છે. જેવી રીતે જોઈએ, જેમ કે પહેલો અર્થ થાય છે ઉદ્દેશ, બીજો એક અર્થ થાય છે કશું મેળવવું. આ અર્થના શું થયા? અનેક અર્થ. અર્થ એટલે ઉદ્દેશ પણ થાય, કશું મેળવવું પણ થાય. હવે બીજું આપણે જોઈએ અર્થશાસ્ત્ર. જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇકોનોમિક્સ. અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે છે? ઇકોનોમિક્સ. હવે આ અંગ્રેજી શબ્દ છે. આ કયો શબ્દ થયો? અંગ્રેજી શબ્દ. આ અંગ્રેજી શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યો છે? તો આ અંગ્રેજી શબ્દ ગ્રીક શબ્દ અથવા તો ગ્રીક ભાષા, ગ્રીક ભાષામાં જેને કહેવામાં આવે છે ઓઇકોનોમિક્સ. એને શું કહેવામાં આવે છે? ઓઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ ને ગ્રીક ભાષામાં શું કહેવામાં આવે છે? ઓઇકોનોમિક્સ. બરોબર. હવે આ થઈ ગઈ વાત. બીજી વસ્તુ આજે છે એ તમને એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. કયા પ્રશ્નમાં આવશે? આ વિકલ્પોમાં. કે ઇકોનોમિક્સ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? નીચે જુદા જુદા શબ્દ લખેલા હશે 4 વિકલ્પોમાં, એમાં એક વિકલ્પ આ હશે. એટલે તમારે પસંદ કરવાનો થશે આ વિકલ્પ ઓઇકોનોમિક્સ. બરાબર. ચલો હવે એના પછી આ ઓઇકોનોમિક્સ શબ્દ એનો ગુજરાતી સમજીએ કે આ ઓઇકોનોમિક્સ નો અર્થ શું થાય છે? તો કે પ્રાચીન ગ્રીસમાં ગ્રીસ એટલે શટર કે બારી બાવણાની અંદર જે લગાડવા માટે આવે એ ગ્રીસ શબ્દ નહીં, પણ ગ્રીસ એટલે અહીંયા એક દેશ છે. એટલે પ્રાચીન ગ્રીસ એટલે કે પ્રાચીન ગ્રીસ દેશની અંદર આ ઇકોનોમિક્સ શબ્દનો ઉપયોગ થતો હતો. શેના માટે? તો એ શબ્દનો ઉપયોગ થતો હતો ઘર વખરી અને સરસામાન. આ જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓઇકોસ કહેવાય. પ્રાચીન ગ્રીસમાં બે શબ્દ યાદ રાખો, ઘર વખરી અને સરસામાન. જે વ્યક્તિગત માલિકીની હોય તેને શું કહે છે? ઓઇકોસ કહે છે. ઘર વખરીની અંદર બધા સામાન આવશે, એસી, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુઓ આવશે. સરસામાન એટલે કે જે નાની વસ્તુઓ આપણા ઘરની અંદર ઉપયોગમાં થાય છે એ બધી વસ્તુઓ જે કિચનની અંદર મોટા ભાગે આપણને જોવા મળે છે.
તો એ જે વસ્તુ છે જે વ્યક્તિગત માલિકીની હોય, બરાબર, ટીવી, ફ્રીજ, એસી મારા ઘરે હોય તો મારી માલિકીની વસ્તુ થઈ. તો એ જે માલિકીની વસ્તુ છે એને શું કહેવાય છે? ઓઇકોસ કહે છે. બીજું, આજ ઘર વખરી અને સરસામાન એનું વ્યવસ્થાપન કરવાની પ્રક્રિયાને શું કહે છે? નોમોસ કહે છે. આજ ઘર વખરી અને સરસામાન એનું શું કરવાનું છે? હવે આપણે વ્યવસ્થાપન. તો ઘરની અંદર ટીવી કઈ જગ્યાએ મૂકવું, ફ્રીજ કઈ જગ્યાએ મૂકવું, એસી કઈ જગ્યાએ મૂકવું, કિચન છે તો કિચન ની અંદર ડોર કઈ રીતે સેટ કરવા, કયા ડોર ની અંદર કઈ વસ્તુ મૂકવી, તો એનું જે વ્યવસ્થાપન કરવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? નોમોસ કહે છે. એટલે જો આ જે ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ છે એનો આખો અર્થ મેં અહીંયા તમને પ્રાચીન ગ્રીસ દેશમાં કેવી રીતે ઉપયોગ થતો હતો એ સમજાવ્યું કે પ્રાચીન ગ્રીસની અંદર લોકો શેના માટે ઉપયોગ કરતા હતા? ઘર વખરી અને સરસામાન માટે, બરોબર, કે એના માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો વ્યક્તિગત માલિકીની હોય તો એને ઓઇકોસ કહેવાય અને એ જ વસ્તુનું વ્યવસ્થાપન કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? નોમોસ કહે છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ શબ્દ યાદ રાખવાના. પહેલો સંસ્કૃત શબ્દ, બીજો અંગ્રેજી શબ્દ અને ત્રીજો આ ગ્રીક શબ્દ. આ ત્રણ શબ્દો ખાસ તમારે યાદ રાખવાના છે. બરોબર. ચલો હવે આપણે આગળ જોઈશું પછી. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે થોડો આગળ અભ્યાસ કરીએ. આપણે જોયો તો અર્થશાસ્ત્રનો અર્થ. હવે જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આપણો ટોપિક છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. હવે આ ટોપિક તો બહુ મોટો છે. આજના લેક્ચરની અંદર આ ટોપિક પૂરો થશે નહીં, પણ આ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન છે એનો થોડો ઘણો આપણે અભ્યાસ કરીશું. ચલો જોઈએ આ ટોપિકની અંદર શું કહેવા માંગે છે કે જે ભારત દેશ છે એટલે કે આપણો જે દેશ છે એ ભારત દેશની સભ્યતા અને સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કૃતિનો જે ઇતિહાસ છે ભારત દેશ એની સભ્યતા અને સંસ્કૃતિ, આ બે શબ્દ કે ભારત દેશની જે સભ્યતા છે અને ભારત દેશની જે સંસ્કૃતિનો જે ઇતિહાસ છે એ લગભગ 5000 કરતા પણ વધારે વર્ષ શું છે? જૂનો છે. કેટલા વર્ષ જૂનો છે? 5000 વર્ષ કરતા પણ વધારે વર્ષ જૂનો છે. આપણા દેશની અંદર જે પણ મનુષ્ય હોય છે એ માનવીએ 4 પુરુષાર્થ કરવાના હોય છે. કેટલા? 4. કયા કયા? યાદ રાખજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવીએ આ 4 પુરુષાર્થ કરવાના હોય જ છે. ધર્મ માટે કરવામાં આવતું કામ એટલે ધર્મ, અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ અર્થશાસ્ત્ર, એમાં ડિટેલની અંદર સમજાવું છું. કામ અને મોક્ષ કે માનવીએ કામ કરવાનું હોય અને જો સારું કામ કરશે તો એને શું મળશે? મોક્ષ મળશે. કે માનવીએ પૃથ્વી ઉપર રહીને આ 4 પુરુષાર્થ કરવા જ પડે છે. બરાબર. જેમાંથી આપણે વાત કરી અર્થ, તો અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને
શું કહે છે? અર્થશાસ્ત્ર કહે છે. બરાબર? અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર કહે છે. હવે એના પછી આજથી લગભગ 2500 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? 2500 વર્ષ પહેલા એક પુસ્તક હતું. પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર. કયું પુસ્તક? અર્થશાસ્ત્ર. જે પુસ્તકમાં અર્થશાસ્ત્રી જેનું નામ છે કૌટિલ્ય અને જેનું બીજું નામ છે ચાણક્ય, નામ ખાસ યાદ રાખજો કે જે અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર વિશે પુસ્તકમાં જે અર્થશાસ્ત્રી હતા કૌટિલ્ય, જેનું બીજું નામ શું છે? ચાણક્ય, એણે શું કર્યું? અર્થશાસ્ત્ર માટેનું આર્થિક ચિંતન રજૂ કર્યું. બરાબર? આર્થિક ચિંતન રજૂ કર્યું. સમજાય છે? થોડું આની અંદર ઓકવર્ડ લાગશે કારણ કે આ બધા શબ્દો તમારા માટે શું હશે? એકદમ નવા હશે. પણ હું થોડો પ્રયાસ કરું છું કે તમને થોડી સહેલી મેથડથી શું થાય? બધા શબ્દો સમજાય. ફરી વખત કે 2500 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? 2500 વર્ષ. કયું પુસ્તક હતું? અર્થશાસ્ત્ર નામનું પુસ્તક. જેમાં કોણ હતું? કૌટિલ્ય. કૌટિલ્યનું બીજું નામ શું? ચાણક્ય. જેણે શું આપ્યું? અર્થશાસ્ત્ર માટેનું આર્થિક ચિંતન રજૂ કર્યું. આર્થિક ચિંતન એટલે પોતાની મંતવ્યો રજૂ કર્યા કે અર્થશાસ્ત્ર પુસ્તકમાં શું જણાવેલું છે. તો એને પોતાના ચિંતનમાં રજૂઆત કરતા એને એવું કીધું કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ પણ શું છે? અર્થ છે. તો આવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર? કૌટિલ્યએ શું રજૂઆત કરી કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ એટલે મનુષ્ય શેના માટે કામ કરે છે? નાણાં મેળવવા માટે. એટલે એને શું કીધું? અર્થ એટલે આર્થિક પ્રવૃત્તિ કીધી કે મનુષ્ય છે શેના માટે કામ કરે છે? એ નાણાં મેળવવા માટે કામ કરે છે. બીજું એને કીધું મનુષ્યના વસવાટવાળી ભૂમિ, એટલે કે મનુષ્ય જ્યાં વસવાટ કરે છે ભૂમિ પણ શું છે? અર્થ છે. એ શા માટે વસવાટ કરે છે? કારણ કે એનો ઉદ્દેશ છે કે જો હું આ ભૂમિ ઉપર વસવાટ કરીશ તો એ ભૂમિમાંથી મને કંઈક ને કંઈક મળશે. તો આવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે એને શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું એટલું જ જોવાનું છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આ એક વ્યાખ્યા છે, તમારી નોટબુક ની અંદર નોટ ડાઉન કરી લેજો. બરાબર? કે અર્થશાસ્ત્રનો અર્થ કોના મત મુજબ આવશે? કૌટિલ્યના મત મુજબ, જેનું બીજું નામ શું છે? ચાણક્ય. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની પછીનો અભ્યાસ આપણે લેક્ચર 2 માં કરીશું. ઓકે?